પોતાના જીવના કલ્યાણને અર્થે સત્સંગ કરવો તે મોરથી જ ખબરદાર રહેવું, પણ કાંડે ચાલે ત્યારે ઠીક ન પડે. કોઈ પકડીને આપણને કહે ત્યારે આપણને રીહ ચડે, ઠીક ન પડે એમ. માટે બાજરો ભેળો કરીને પ્રભુ ભજવા ને દેહનો આયુષ્ય પૂરો કરવો એટલી જ વાત છે. સ્વામી કહે બાજરો ભેળો કરીને પ્રભુ ભજવા. બોલો, સંતો કેવું કેવું કહી ગયા આપણને, કે આપણી હજી આળા નથી નીકળતી. રૂપિયાવાળા કાંઈ હોનાની કઢી નથી કરતા ને ધાડું એને ઘેર આવે, માટે એમાં કાંઈ સુખ નહીં ને એ તો ધૂળના પડીકા છે એમ સમજી રાખવું. એટલે ખોવાઈને તો શોખ ન થાય ને રૂપિયા તો 100 કરોડ સુધી પણ દાટવા છે ને ડટાયા કીડે એનું જ ભજન થાય, પણ માળા નહીં ફરે, એમાં કાંઈ માલ નથી. મહારાજ કહે અમે 4 વાતુથી ધરાતા નથી, કથા વાતું ભજન ને સેવા તે આપણને શીખ્યું. પોતે હરે હરે કરતા તે પણ આપણને શીખવતા કે તમે પણ આવી રીતે કરશો ત્યારે તમારો ઠા રહે. કુંતાજી દુઃખ માંગ કે લીનો યહી ભક્ત કી રીતિ વે, વિષય આનંદ ન લહે સપને में જાહી પ્રભુપદ પ્રીતિ વે. એવા હતા પણ પાંડવને રાજ મળ્યું, પછી કૃષ્ણજી મળવા ગયા ને કુંતાજીને કહેવરાયું કે કૃષ્ણ આવ્યા છે તો કહે આવું છું. તે 2 દિવસ ચાલ્યા તોય પણ મળવા જવાનું નહીં. માટે સુખમાં ભગવાન ન ભૂલાય તો સાસું. એટલે કુંતાજીએ દુઃખ માંગી લીધું હતું, કારણ કે સુખમાં ભગવાન સાંભળતા નથી નથી નથી. આ ગુણાતીતાનંદ સ્વામીની ઉપદેશ અમૃતની વાતો તો તમે જુઓ વાલા ભક્તજનો, આપણું આળસ ઉડાડી દે, આપણી ઊંઘ ઉડાડી દે. કૃષ્ણ ત્વદીયમ પદ પંકજમ પિજરાંતે અધૈવ મે વિશુતમ માનમ સમ્રાજહંસ, પ્રાણ પ્રણાય સમયે કફવાત પિત્તે કંઠાવરોધનમ વિધો સ્મરણમ કૃતસ્તે. જેને ભગવાનમાં પ્રીતિ હોય તેને વિશે સ્વપ્નમાં પણ ન આવે. ઘર હળગ્યું ને જૂનાગઢનો કૂવો ખોદવો તેમ જરા અવસ્થા આવી ને પ્રભુ ભગવાનનું ધ્યાન કરવું તે એવું. માટે દેહ રાખવો ને પ્રભુ ભજી લેવા એટલું જ પાથર્યું છે. મહારાજે કહ્યું હતું કે કોઈના અહીંયામાં રહીને તથા કુસંગમાં રહીને પણ કહીશ. તે સાધુએ જ્યારે કૂવામાં ધૂબકો માર્યો ત્યારે કોહવાળો બોલ્યો કે સ્વામિનારાયણના સાધુ હોય ધૂબકા ન મારે. ત્યારે જોગેશ્વરદાસજી કહે સાધુરામ મહારાજ બોલે છે પણ કોહવાળો બોલતો નથી, માટે સાધુ થાવો તો લોકમાં પણ સારું દેખાય. ગંગારામ મલમાં હાથી ઊભો રાખે ને એવું બળ હતું, પણ તેના વિષય વખાણ કર્યા એટલામાં લાજ ગઈ. સ્ત્રી છે તે ભારે વિષય છે, એવું બંધનકારી બીજું નથી. સ્ત્રી પુરુષને પરસ્પર મિથુની ભાવ છે, તેથી તેને ઋષભદેવે હૃદય ગીનથી કીધી. અને આવા સાધુ મળે ત્યારે એ ગ્રંથિ ટળે. મહારાજે તો સૂતા સાપ જગાડ્યા છે. તે શું જે લોજમાં આવતા હોય તો વાળંદના કરામાં ગોખલો હતો તે બુરાવ્યો. વળી કથા કરતી વખતે ભાઈની સભા ભેળી થતી, તે કથા કરતા ઉઠાડ્યા ને ભાઈની સભા નોખી કરી નાખી. તો પણ મુક્તાનંદ સ્વામીએ ગુણ લીધો. આ તો બાંટવાના પ્રાંગણામાં ખેવડો મૂળમાંથી ખોદી નાખે એમ મહારાજે વિષયનું મૂળ ખોદી નાખ્યું છે વાલા ભક્તો. પણ જો એમ ન કર્યું હોત તો આપણને હેત બહુ ને બંધન બહુ થાત. માટે ભગવાનને મૂકીને બીજામાં માલ માનવો નહીં.
આ તો એક જ વાત છે, તે વિષય ક્યાંથી ભોગવશું? આગળ શરદ ઋતુ આવે છે, તે તાવ આવશે અને બધું ઝેર જેવું લાગશે. રાજાનો મોસલ આવે તે બીજાથી ઉઠે નહીં, તે તો મોકલનારની ચીઠી આવે તો જ ઉઠે. એમ ભૂંડ કેરાળામાં સાધુ સૂતા હતા, પણ ટાઈટ બહુ હતી એટલે હરિજને મોટા મોટા સદગુરુને ગોદડા ઓઢાડ્યા. ત્યારે સવારે હરિજને પૂછ્યું કે કોરા છે એટલે કહે સ્ત્રીઓના સંકેલે લેશે પણ વાપરેલ નથી. પછી ત્યાંથી જૂના સાવર ગયા ને ત્યાં પંક્તિ થઈ એટલે જેને ગોદડા ઓઢાડ્યા હતા તે બધાને પંગત બારા કાઢ્યા. ડબ્બાને લોટા મોટેરા જ રાખશે ત્યારે બીજા કેમ નહીં રાખે? ગુરુ આજ્ઞા પાળશે તો જ શેલા આજ્ઞા પાળશે. માટે આજ્ઞા બરાબર પાળવી અને મહારાજની સામું જોઈ રહેવું. અહીંથી જગન્નાથ કે કાશીએ જાય, પછી જગન્નાથજીમાં મરે કે કાશીમાં મરે તો પણ ભૂત તો અહીંયા જ થાય. સુરતમાં વાણિયાની જાન જાતી હતી, તે વાણિયા વહાણમાં મરી ગયા. પણ સુરતમાં નવા ઘર કરેલા તેમાં ભૂત થઈને રહ્યા. પછી સુરતમાં સાધુ ગયા, તે કહે જૂનું ખંડેર હોય તો અમે ઉતરીએ. ત્યારે ભૂતવાળા ઘર બતાવ્યા એટલે સાધુ ત્યાં ઉતર્યા. ગોળી આરતી સ્તુતિ ધૂન કરીને બેઠા. ત્યાં બાયડી ને ભાઈડા સાથે આઘે ટોળું વળી બેઠેલા તેને દીઠા. એણે પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે કહે આ અમારા ઘર છે અને ભૂત થયા છીએ. ત્યારે સાધુ કહે આ ઘર અમને આપો તો તમારો મોક્ષ કરીએ. ભૂત તેમના સંબંધીમાં પેઠા અને કહે ઘર સાધુને લખી આપો, નીકર તમારા બધાયના જીવ લેવું. બોલો, આ સાધુની તાકાત હે. પછી ઘર સાધુને લખી આપ્યા એટલે સાધુએ તેમને વર્તમાન ધરાવીને મોક્ષ કર્યો. એમ સોરવડીના સારણની ભેંસું સોર લઈ ગયા. પછી સારણ ગોતતો ગોતતો ગરાસિયાને ઘેર ઉતર્યો. ત્યાં તો ત્યાંની જ ભેંસું વાડામાં પૂરેલ. તે સારણનો અવાજ સાંભળીને રણકીયો એટલે સારણે જાણ્યું છે ભેંસું તો અહીં છે. પછી તો ભેંસુને પણ સોડવડીનો ઝીંઝવો સાંભળી આવ્યો, તે ખડ ખાય નહીં. અડધી રાતે સારણ સાબદો થઈને બોલ્યો જે લ્યો બા રામ રામ છે. એટલે ભેંસું પણ તેનો હાથ સાંભળી વાડામાંથી પાડરડા લઈ ને તેની વાંસે હાલી નીકળી. ને સારણે ઘરે જઈને કહ્યું કે ખીલા હાબદા કરો, ભેંસું આવે છે. ત્યારે ભેંસું આવ્યું. એમ પશુને પણ દેશ વાસના બંધાય છે. માટે આપણે સૌ ભેળા થયા છીએ તે વિચારવું જે દેહ લોક ભોગ ને પક્ષ તેમાંથી શેનું રટણ થાય છે. અંબરીશ રાજાને ઘેર ચક્ર મૂક્યું હતું, તેમ મહારાજે શિક્ષાપત્રી રૂપ ચક્ર ઘરો ઘર મૂક્યું છે. તે સવારમાં ઉઠીને કહેવા માંડે જે સોર પાપી વ્યસની પાપી કામી ને કિમિયા આદિકનો સંગ ન કરવો, સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો, ગુરુનું અપમાન ન કરવું, તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. આ સર્વે પાળે તેની બુદ્ધિ નિર્મળ થઈ જાય. ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. માટે ભગવાન ભૂલાય એ વ્યર્થ કાળ ગયો જાણવો. આ દેહ સાજો રહે એ પુણ્ય જાણવું. આ જોગ મળી ગયો એ પણ પુણ્ય જાણવું. ભરતજીનો દયાળુ સ્વભાવ તેથી વિઘ્ન આવ્યું. માટે ગમે એવું વિઘ્ન આવે તો પણ ભગવાનને તો મૂકવા નહીં. વૈષ્ણવનો વેરો માફ કર્યો એટલે વૈષ્ણવ વધી ગયા. પછી પરીક્ષા કરવા સારું માહી
પતકાળા ભરી સૌને કહ્યું, જે ખરેખરા વૈષ્ણવ હોય તે માહી વારા ફરતી આવો, આજે સૌના માથા કાપવા છે. જે માહી જાય તેને કોરે બેસાડી પતકાળા ઉપર તરવારનો ઘા કરે એટલે ફડાકો બોલે, પછી બીજાને બોલાવે. એમ કરતાં 84 વૈષ્ણવ જે ખરેખરા હતા તેણે માથા દીધા અને બીજા બધા ભાગી ગયા. તેમ આજે ખરા સત્સંગી હોય તે માથા દીએ. પછી બધા સત્સંગીના માથાથી વાયુ ભરી દઈએ તોય આ ભગવાન મળે નહીં. એવા ભગવાન મોંઘા છે. તે આજ સોંઘા થયા છે પણ જીવને ખબર નથી. આ લોકમાં જેટલા તણાણા તેની આયુષ્ય બગડી ગઈ. આટલા દાડા શેરડી ખાધી તેનો આ ટાણે સ્વાદ નથી. 100 મણ ઘી ને સાકર ખાધી તો પણ જીભને ડાઘ પીડ્યો નથી. તેમજ સ્ત્રીનું તેમજ રૂપનું તેમજ હોકાનું જાણવું, પણ જેટલી વાર નામ રટણ કર્યું ને સ્મૃતિ કરી તે અવિનાશી થઈ ગયું. કથા કીર્તન ધ્યાન ને ભજન એ 4 વાતું રાખે તેને ભગવાનની સ્મૃતિ રહે. એમ લાખ પોળામાં જરા અગ્નિ પડે તો બધું બળી જાય, તેમ ગ્રામ્ય કથા તો એવી છે જે બધુંય બાળી દે. લાધો ઠક્કર બહુ ગ્રામ્ય વાતો કરતા, તેથી મહારાજ વેઢ્યા ને કહે તેને પેસવા દેશો નહીં. કેટલાક મનુષ્ય ભૂંડી પ્રકૃતિ મૂકતા નથી, ત્યાં આપણે સારી પ્રકૃતિ સારું મૂકીએ, જેણે કરીને ભગવાનમાં હેત થાય, સાધુમાં હેત થાય ને સૌ વખાણ કરે, જે એ બહુ સારા છે. અમે રસ્તે ચાલા જતા ત્યાં ખડભારિયા જોઈને તેર્યા એટલે તે કહે છે આ ગાંડો થયો છે. શૂરવીર હોય તે વિષયનું ખંડન કરે ત્યારે રાજી થાય ને બીજા રાજી ન થાય, પણ પોતાના શત્રુ તો દુબળા જ સારા. દાદા ખાસરને વિસાજીને કુશીઓ આપીને વાત કરી, તેમ જેનો સારો દેશકાળ આવવાનો હોય તેનો મનુષ્ય ઠાવકા જ હોય. એમ 10 રૂપિયાનો મહિનો દેતા કોઈ એકલો ન હાલે કે સ્ત્રી સામું ન જુએ એવો કોઈ ન જડે. માટે ધર્મ જેવું કાંઈ કઠણ નથી. આગળ મોટાને પણ અધર્મે હેરાન કર્યા છે. આજ તો કળીકાળ છે તે રાખવું બહુ કઠણ છે. ઇન્દ્રિયો અંતઃકરણ આપણું ભૂંડું કરે એવા છે, માટે નિયમ બરાબર પાળજો. બોલો વાલા ભક્તો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીને તો આપણું આળસને હું ક્યાંય ઉડી જાય ખબર ન પડે. મહારાજે સાધુને બહુ તાવ્યા, પણ કોઈ રીતે અંત ન આવ્યો. ત્યારે મહારાજ કહે તમે અમારે અર્થે બહુ કર્યું એમ કહી દિલગીર થઈ ગયા. પછી ત્યાગ મોળો પાડવા હારું મહારાજ મુક્તાનંદ સ્વામીને 3 વર્ષ સુધી વેઢ્યા, ત્યારે માંડ ત્યાગ મોળો પીડ્યો. ભારે દુઃખમાં દુઃખ ને ભારે દોષમાં દોષ નીચ માણસનો સંગ થાય છે એ જ છે. ઇન્દ્રિયો અંતઃકરણ પણ નીચ છે, તેને આધીન થાય તેનો સત્સંગ રહેવાનો નથી. સત્સંગમાંથી વિમુખ થયો એથી બીજી હાડ નથી મોટી. કાળ છે તે દેહ લોક ભોગને ધૂળ કરી નાખે છે, માટે દેહના સુખ સારું, સત્સંગને ઘસારો લાગવા દેવો નહીં. વ્યવહારમાં તો મોટો નાનાને ઘસવે છે. આ સમાગમમાં કાપિયું વ્યાજ મળે છે, એટલે આજ સમાગમ કર્યો તેનું ફળ વળતે દિવસે મળે, અને વળતે દિવસે સમાગમ કર્યો ત્યાંનું ફળ ને આગલા દિવસનું ફળ ત્રીજે દિવસે મળે. શું સંતોએ વાત કરી વાલા ભક્તજનો. આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીને તો આળસ, ઊંઘ, નિંદ્રા બધું નેગેટિવ આખું ફોજ વહી જાય, પોઝિટિવ ઉર્જા આવી જાય વાલા ભક્તજનો. એમ સમાગમનું ફળ આપીને સત્સંગની વૃદ્ધિ પમાડીએ છીએ. મોટાએ ઉપેક્ષા કરી ત્યારે જાણવું જે સીમાડો આવી રહ્યો.
રોજ વઢીને કહે છે ત્યાં લગી ઠીક છે, ને માર્યા કરતાં ઉપેક્ષા ભૂંડી છે. મહારાજ ગઢડામાં કોઈકને જોવા ગયા, પણ ખાટલાને પાયે દોરો ભાળ્યો એટલે પાસા વેળ્યા. પછી દોરો છોડી નાખીને કોઈએ મહારાજને કહ્યું, જે તેને ખબર નથી કે કોઈકે બાંધ્યો હશે, એટલે મહારાજ દર્શન દેવા ગયા. જેતપુરમાં કણબી હરજી કાપડિયાને ટાઢિયો તાવ આવતો. તે બાવે દોરો બાંધીને ઉતાર્યો. પછી તેને ડોશીએ કહ્યું, જે ભાઈ તારો તાવ બાવો ગોદડામાં નાખીને લઈ ગયો. પછી હરજી બાવા વાંસે ગયા અને કહે, મારો તાવ પાછો લાવ. તારો ઉતારો મારે ઉતારવો નથી. બોલો, આવા કેફવાળા હરિભક્તો હે. મારા ભગવાન સ્વામિનારાયણ છે તે ઉતારશે. પછી બાવે ગોદડું ઓઢાડ્યું ને દોરો પાછો લીધો કે તરત તાવ આવ્યો. તો પણ હરજીએ બાવાને કહ્યું, જે ભલે તાવ આવે, તું તારે અહીંથી જા. એમ બાવાને તગડી કાઢ્યો. તે વાતની મહારાજને ખબર પડી ને તેથી મહારાજ તેના ઉપર બહુ પ્રસન્ન થયા ને જેતપુર દર્શન દેવા ગયા. એવી દ્રઢતા આપણે કરવી. શું ગુણાતીતાનંદ સ્વામી ઉપદેશની વાતો છે વાલા ભક્તજનો. આમાં આળહ તો ક્યાંય ઊભું ન રહે, નિંદ્રા ન ઊભી રહે. જેતપુરના ભૂતને મહારાજે ધૂણાવીને કહ્યું, જે અહીંથી જા. ત્યારે તો કહે, હું ક્યાં જાઉં? મહારાજ કહે, અમારામાં આવ. તો કહે, ત્યાં તો ન અવાય. મહારાજ કહે, આ સાધુમાં જા. તો કહે, એમાં પણ મારાથી ન પેસાય. પણ તમે કહો તો આ ડોસ્યુમાં કોઈકમાં જાઓ. પછી ડોસ્યું કહે, મહારાજ અહીં મુક્ષોમાં અમે હવે સોખી રીતે વર્તશું, માટે સત્સંગ વિના તો કોઈ શુદ્ધ અંતઃકરણ કરે એમ નથી. કરોડ વાતનો ત્યાગ કરે ત્યારે બ્રહ્મચર્ય રહે. દેહના અંત સુધી આમને આમ ઊભું રહેવું છે. અહીં છે તે જ ત્યાં છે. તેને મોઢું શું દેખાડશું? રાઠોડ ધાંધેલે કહ્યું, જે પાછો હઠું ત્યારે જેતપુરની કચેરીમાં મોઢું શું દેખાડવું? તેમ આપણે આજ્ઞા પાળવામાં પાછું હટવું નહીં. કોઈ પદાર્થ ન જોઈએ ત્યારે અહિંસા ધર્મ પળે. સત્સંગીની સાથે કરડી નજર કરશે, તેની આંખ ફૂટી જાહે. માટે સત્સંગીને દુઃખ ન થાય તેમ વરજજો. મહારાજ કહેતા, જે સત્સંગીને દુઃખ થાય એમ વર્તે છે તે તો અમારું લોહી પીવે છે. ઓહો વાલા ભક્તો, ક્યારે જીવનમાં સત્સંગને કે સત્સંગીને દુઃખ થાય ને એવી રીતે વર્તન જ ન થવા દેવું. સંસ્કૃતિ તથા ગર્ભવાસના દુઃખને જાણે તેથી પ્રભુ ભજાય છે. ભગવાનને રાજી કરવા સારું ભોંય પથારી કરી છે. જેતપુરમાં ધ્રાબો ઉખડી ગયો હતો, તેથી એકલા કાંકરા દેખાતા હતા, પણ અમે પાથર્યા વિના સૂતા એટલે ઊંઘ આવી નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામીએ અમને કહ્યું, જે કટે વડો પાથરીને સૂવો. પછી અમે કહ્યું, જે તમે પાથરો તો હું પાથરું. તો ત્યારે તે કહે, મહારાજની આજ્ઞા નથી. તમે વિચાર તો કરો વાલા ભક્તો, આજ્ઞા પાળવાનું નંદ સંતોને કેટલું તાન હતું. ને તમે તો નવા છો તે પાથરો. ત્યારે અમે કહ્યું, છે તમારે મોક્ષનો ખપ છે ને અમારે નથી. પછી તો કાંકરા ઉપર સૂતા અને અભ્યાસ પાડ્યા, તે કાંઈ થયું નહીં. એ તો 2 દી આપણે કાંકરા પર હોઈ તો સેટિંગ આવી જાય. પણ આપણી નજર પૂગતી નથી. જે સોઢીનો ત્યાગ કરીને વડોદરા લેવું છે ને પાપરૂપ વિષય મેલીને અક્ષરધામમાં જવું છે. ખરેખરા શૂરવીર હોય તે માથું જાય તો પણ વર્તમાન લોપે નહીં. જાતિનું ફેરવવું બહુ કઠણ છે ભાઈ. તેમ વિષયનું ફેરવવું પણ કઠણ છે. જો સમજણ આવે ને આડ માસના દેહનું રૂપ જણાઈ જાય તો વાંધો નહીં. એમ મોટે જે સમાગમ માગ્યો છે તે આજ આપણને મળ્યો છે.
છતાં માણસ જેવા જાણો છો એ મોટી ખોટ છે મહારાજને. આપણે માણસ જેવા જાણીને બહુ મોટી ખોટ છે વાલા ભક્તો. અમે તો જીવના કલ્યાણને અર્થે દેહ ધીરો છે. આખા વડતાલમાં એક રઘુવીરજી મહારાજે અમને ઓળખ્યા. તે પગે ચાલીને અમારો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા. જેને જેટલો વૈરાગ હોય ને સમજણ છે તે સર્વે સત્સંગમાંથી આવ્યું છે. પણ નિયમ વિના ત્યાગ નહીં રહે ને નિયમ વિના માળા પણ નહીં ફરે. તે કર્યા વિના થાય નહીં ને કહ્યા વિના સમજાય નહીં. વાવડીમાં મહારાજે ગરાસિયા પાસે કહ્યું હતું જે આ સાધુ ને નિયમ એ બે તો અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ. માટે સાધુનો સમાગમ કરી લેવો અને નિયમ મોડા પડવા દેવા નહીં. સત્સંગની લાજ ઉપર મહારાજે વાત કરી હતી જે જેટલો આત્માનંદ સ્વામીને ત્યાગ તેટલો મુક્તાનંદ સ્વામીને લાજે કરીને ત્યાગ રહે છે. મુક્તાનંદ સ્વામીને કોઈકે નાતા દીઠા એટલે મહારાજને કહ્યું જે મુક્તાનંદ સ્વામી બહુ રૂપાળા છે. પછી મુક્તાનંદ સ્વામીને વેઢ્યા જે ઉઘાડે શરીરે કેમ નાયા. ભલા ભક્તજનો, જેને જેટલો સમાગમ તેટલો સત્સંગ જાણવો. સાવણીમાં એટલો જોગ થયો તો કેટલો સમાસ થયો. માટે સત્સંગ કરે તેના દોષ માત્ર ટળી જાય ને જ્ઞાન પણ થાય. જેને જેટલો ખપ છે તેને તેટલું જ સત્સંગનું સેવન થાય છે. બહુ વ્યવહાર આવ્યો તે હેતુને લઈને પણ સત્સંગ થાય. માટે પ્રહલાદના જેવો સત્સંગ કરવો. આ તો ભેળા રહ્યા પણ કયા સારા સાધુને આપણે જીવ આપ્યો છે. મળે તે પણ ઉપરથી મળે ને હેત બહુ જણાવે. પણ જેને હેત હોય તેને તો જેમ આખાના બ્રાહ્મણ જયરામ પટેલના દીકરાનો હાથ ભાંગ્યો ને જયરામે શીશ પાડી તેમ થાય. બે ભાઈ બંધ કમાવા હાલ્યા પણ રસ્તામાં દ્રવ્ય મળ્યું એટલે પાછા વેળા અને બપોર વખતે ઝાડ હેઠે વિસામો ખાતા હતા. તેમાં એક સૂઈ ગયો અને તેને સર્પ કરડવા આવ્યો. ત્યારે બીજો તલવાર લઈને આડો રહ્યો એટલે સર્પ બોલ્યો જે એ મારો શત્રુ છે, માટે મારે એના ગળાનું લોહી પીવું છે. પછી મિત્ર કહે તને એના ગળાનું લોહી આપું તો? ત્યારે સર્પ કહે કે તો ન કવડું કે. પછી તલવારે સરકો કરીને ગળું કાપ્યું. ત્યાં તે જાગી ગયો અને જોયું તો પોતાનો મિત્ર હતો એટલે આંખ્યું પાછી વીસી ગયો. ને મિત્રે તો લોહી પાંદડાના પડિયામાં ભરીને સર્પને આપ્યું. તે સર્પ પીને વયો ગયો. પછી મિત્રે પોતાની પાઘડી ફાડી પાટો બાંધ્યો ને જ્યારે તે ઉઠ્યો ત્યારે ચાલતા થયા. તે 2 દિવસ થયા તો પણ પૂછ્યું નહીં. ત્યારે કહ્યું જે તારું મેં તલવારે ગળું કાપ્યું તો પણ તું કેમ પૂછતો નથી? ત્યારે કહે જે મેં એમ જાણ્યું જે મારો મિત્ર હશે તે મારું હિત જ કરતો હશે. એમાં શું પૂછવું? જેને વિશે હેત હોય તે મર બીજે ગામ રહેતા હોય તો પણ ભેળા થયા વિના રહે નહીં. નિષ્કુળાનંદ સ્વામી શેખપાટથી ભાદરે વાતું કરવા આવતા. એમ હેતની વાત છે. પણ આ તો ગરાસિયાના જેવું હેત તેમાં કાંઈ પાકે નહીં. માટે હેતમાં ફેર છે. હરિપ્રસાદ દાસને સમયે જતાં જોડ બાંધવાનું કહ્યું મહારાજે. ત્યારે તે કહે છે જોડીનું શું કામ છે? એટલે અમે કહ્યું તાવ આવે તો જોડીઓ હોય ને હારે રોકાય એમ. ત્યારે હરિપ્રસાદ કહે મને તાવ આવે નહીં. અમે કહ્યું જે આવે તો? ત્યારે કહે ન જ આવે. પછી તો ગઢડે ગયા ત્યાં તાવ આવ્યો એટલે મનાણું. ગઢડામાં એક જણે કહ્યું છે એવી જોડ્યું બાંધી છે જે કોઈ દી માંદા જ ન થઈએ.
તે ત્રીજે દાડે માંદો પડ્યો. એટલે માટે કોઈ વાતનો અહંકાર ન રાખો વાલા ભક્તજનો. અને આ વાતો છે ને જીવનમાં બહુ ઉપયોગી છે. આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો ઉપદેશામૃતમાંથી આપણું આળસને બધું ખંખેરી નાખે. એમ હુંથી ન થાય એમ બોલે ત્યારે જાણવું જે શરૂ આવી રહ્યું. કોઈ કહેનાર ન હોય તો કાંઈનું કાંઈ થઈ જાય. માટે જેને સમાગમ રાખવો હોય તે રાખો. અમારાથી તો બધે ક્યાંથી પુગાય. હાથીવાળા મીંડ્યા છે એમ મંડવું. નિકર કાઠીના ટોરાઈ ગયેલ ખેતર જેવું થઈ જાહે. બાંટવા પ્રગણામાં વીઘે કળશી બાજરો થાય છે. જેમ ખેડ ખાતર ને પાણી, તેમ જેને કલ્યાણ ઈચ્છવું હોય તેને શ્રદ્ધા, ખપ ને સમાગમી ત્રણેય જોઈએ. એમ દેશકાળ રૂડાશે ને કસર રહેશે ત્યારે વાંધો કે દિવસ ભાંગશે. ખેડૂ ખેતર રેઢા મૂકે તો બગડી જાય, તેમ સત્સંગ પણ રેઢો મૂકે ને તો બગડી જાય ભાઈ. મહારાજ પણ હરિજનના નામ લઈ પારા મૂકતા. તે બધાના વખાણ કરતા કરતા દેવજી ભગતનું નામ આવ્યું. ત્યારે મહારાજ કહે, ઈ ખરા કૃપાનંદ સ્વામી. ને અમે ફરતા ફરતા દેવજી ભગતને ગામે ગયા. રાત્રે કથા થઈ રહી ને 12 વાગ્યા તો દેવજી ભગત ઉઠ્યા નહીં. પછી અમે કહ્યું, જે ભગત તમારે ખડનો ધંધો તે થાકી ગયા હશો અને ઊંઘ આવતી હશે, તે હવે સૂઈ જાઓ. ત્યારે કહે, હજી તો ખેતરે આંટો જઈશ, પછી ધ્યાન કરીશ ને ઊંઘ સામે આવીને શેટે ઊભી રહેશે ને તેને હું કહીશ કે હવે આવ, તો પછી નીંદર આવશે, ત્યારે ઊંઘ આવશે. એમ હું હા પાડીને તઈએ. પણ તમે આ ચાલીને આવ્યા છો ને થાક્યા હશો, તે ઊંઘ આવતી હોય તો સૂઈ જાઓ, લ્યો ઉઠું. ત્યારે અમે કહ્યું, જે ભગત એ તો ભારે વાત. તે એવા હોય ત્યારે મહારાજ એમને માળામાં ગણતા હોય. કોઈ એવા ભગવદીય હોય તેનું નામ કોઈ મહારાજને યાદ આવે તો મહારાજ કહેતા જે તે આ માળામાં ન આવે. પછી પાણવીના પૂંજા ભગતનું નામ દીધું ત્યારે મહારાજ કહે, ઈ ખરા. બોલો શું આ સંતોની બધી વાતો. ઘણાને કુસંગી થતા જોયા. કાંજે એ માર્ગ જ એવો છે. તે કાંઈક ગોટો ઘાલી દે ને કાળ પણ બુદ્ધિ ફેરવી દેશે. તે બુદ્ધિ ફરે ત્યારે અવળું હુજે. માહીનો કજ્યો આવ્યો ત્યારે બુદ્ધિ ભેદાઈ ગઈ. માટે જ્યાં વિષય આવ્યા ત્યાં એમ હોય. ભગવદીનો અભાવ આવે નહીં એમ શીખવું. કેમ જે આવરદા તો કપાતી જાય છે. આજની ઘડી દુર્લભ છે. આ સંત છે તે પણ દુર્લભ છે. આમને આમ કાયમ નહીં રહે. માટે જેમ સોંકડું ને સુકાન મેરડ્યા કરે છે, તેમ આપણે સુકાન ભગવાન સામું મેરડ્યા કરવું. નહીં તો કોઈને કોઈ માર્ગે સડી જવાય. સ્વામીની વાતોમાં ધ્યાન દઈને તો અખંડ આનંદ જ આવ્યા કરે. વાણી નિયમમાં ન હોય તો પણ દુઃખ આવે. તે સીતાજીએ લક્ષ્મણજીને વસન મેર્યા છે. રામ મરે તો હું દેરવટું વાળું, એ હારું બેઠા છો ને વાહે જાતા નથી. પણ દેરવટું નહીં વાળવું ને જીભ કરડીને મરીશ. તે લક્ષ્મણજીએ તો રૂપે જોયું નહોતું ને કોઈ ઘાટે પણ નહોતો. વળી રામચંદ્રજીની આજ્ઞાથી સીતાજીની રક્ષા માટે બેઠા હતા. એવા જતીને વેણ માર્યા તો હરાણા ને વનવાસ ભોગવવો પડ્યો ને મહા કષ્ટ ભોગવવું પડ્યું. માટે વાણી નિયમમાં ન હોય તો જરૂર દુઃખ આવે. વર્તમાન અણિશુદ્ધ રાખે તો ઠીક રહે, નહીં તો ઝાંખો પડી જાય. માટે આ માર્ગે સલાય એટલી જ બુદ્ધિ. સત્સંગી જેવો તેવો હોય પણ મોટા પંડિતને પ્રશ્ન પૂછીને ઊભો રાખે. સુરા ખાચરે એક બાવાને પૂછ્યું છે, લઘુશંકા એટલે શું? ત્યારે બાવો કહે, કુછ ખાને પીને કી ચીજ હોગી.
એમ ઇન્દ્રિયારામ હોય તે કળાઈ રહે. અને પીઠવડીને હરિભક્ત પૂંજા પટેલના દીકરા રામજીને નાગરે પ્રશ્ન પૂછ્યો છે, છોકરા કાયાનું કલ્યાણ કેમ થાય? ત્યારે રામજીએ નાગરને બાજરાનો રોટલો ને દૂધ જમતો જોઈ કહ્યું કે બાજરાનો રોટલો ને દૂધ ખાઈએ તો કાયાનું કલ્યાણ થાય, ને જીવના કલ્યાણની વાત જુદી છે. જગતમાં આવા પ્રશ્ન પૂછે છે, માટે સમાગમ વિના પૂછતા પણ ન આવડે તો ઉત્તર તો આવડે જ ક્યાંથી? તે ઉપર હીરા પારખાની વાત કરી છે. ભાણેજે હીરા જાણી કાંકરા હાંસવા હતા, પણ જ્યારે તેના મામાનો સમાગમ કર્યો ત્યારે કાંકરા જાણી નાખી દીધા. તેમ જ્યારે સત્સંગ ઓળખાહે ત્યારે કુસંગનો ત્યાગ કરીને સત્સંગ કરાહે. સંવંત 1918ના ભાદરવા વદી બીજને દિવસે વાત કરી છે. બહાર ગામના સત્સંગી સાધુના દર્શન કરવા સારું અહીં આવે છે, ને અહીંના સાધુ ગિરનાર પર્વતના દર્શન કરવા ગયા છે. એક બાવો વાડીએ રહેતો અને ગામમાં જાતો નહીં. વાડીવાળા અન્ન આપે તે ખાઈને બેસી રહેતો. વાડીવાળા ગામમાં વાત કરી જે અમારી વાડીએ એક ભારે ત્યાગી આવ્યા છે, તે ગામમાં તો આવતા જ નથી. પછી સૌ બાવાને દર્શને આવ્યા. ગામના લોકોએ બાવાના બહુ વખાણ કર્યા, એટલે તે વાત ઠેઠ રાજા પાસે ગઈ. પછી રાજા કહે, ચાલો આપણે દર્શન કરીએ. તે અસવારી સહિત વાજતે ગાજતે હાલ્યા. ત્યારે બાવે વાડીવાળાને પૂછ્યું છે, આ શું વાગે છે અને ગામમાં શું છે? તો કહે, ગામમાં અમે તમારા વખાણ કર્યા છે, તેથી રાજા અસવારી સહિત તમારે દર્શને આવે છે. ત્યારે અસવારી જોવા બાવો વડ ઉપર ચડ્યો. પછી રાજાએ વજીરને પૂછ્યું છે, ઓલા વડ ઉપર કોણ છે? તો કહે, તમે જેના દર્શને જાઓ છો તે તમને જોવા વડે ચડ્યો છે. ત્યારે રાજા કહે, આપણને જોવા ઊંચે ચડ્યો હોય તેમાં કાંઈ હોય નહીં, માટે પાછા વળો. પછી સૌને બાવાનો ભાર નીકળી ગયો. તેમ આપણી વાત પ્રમાણે આપણું વર્તન નહીં હોય તો કોઈને ગુણ નહીં આવે. વાતે કરીને ગુણ આવ્યો હશે પણ વર્તન સારું નહીં દેખે તો આપણો ભાર નીકળી જાહે. વાતું નિસ્વાદીની કરે અને હબડકા ભરતા હોય, દ્રવ્યનો નિષેધ કરે અને સાના પૈસા રાખે, તેનો ગુણ કેમ આવે? માટે વર્તન વિનાની વાત સત્સંગમાં સમાસ નહીં થાય. એમ કોઈ વાત જાણવી હોય તો સમાગમ વિના ન જણાય, ને વિચારવી હોય તો ના વિચારાય. લોકનું થાય તેટલું પોતાના મોક્ષનું ન થાય, ને સમાગમ પણ ન થાય. સત્સંગમાં આવીને તરત ભાગવું નહીં. વિવાહમાં જવાય, કાયટામાં જવાય, ને વ્યવહારના કામમાં 2-3 માસ ભાંગી જાય, પણ આય ન રહેવાય. વ્યવહાર તો સુરતના ખાડાની પેઠે બગડેલો જ છે. કેટલાક કાશી દ્વારકામાં જઈને વાસ કરે છે. તેમ આપણે સમાગમ કરવો. સમાગમે કરીને બધી વાત હૂજે. વસના મૃત પણ સંગે સમજાય. કુસંગે કરીને દોષ લાગ્યા હોય તે પણ સંત સમાગમે કરીને ટળે. મોટાને સેવાએ કરીને રાજી કરે ત્યારે પૂર્વના મલિન સંસ્કાર ટળે. પણ ખાવું નહીં ને ભૂખ ટાળવી એ કેમ ટળે? માટે સમાગમ કરે તો જ દોષ ટળે, ને ખપ વિના ન થાય. ભીમનાથમાં રાકાને 1913માં કસડો ભરી થૂલું આપતા. તે પણ રાકા થૂલું તૈયાર મોર માગવા આવે, તૈયાર થયા મોર, ત્યારે બાવો હડહેલા મારે. તે રડતા રડતા નીલ નદીમાં જાય, વળી ઉઠીને પાછા આવે, કારણ કે બીજે ક્યાંય થૂલું મળે નહીં. એમ મોક્ષના ખપવાળા અપમાન થાય તો પણ સંત સમાગમનો ત્યાગ કરે જ નહીં.
પછી જેમ ધોબી લુગડાને બાફીને તેમાંથી ડાઘ કાઢે છે, તેમ સત્પુરુષ વાતે કરીને પૂર્વના મલિન સંસ્કાર ટાળે છે. તે પૂર્વના મલિન સંસ્કાર જેને કાઢતા આવડે તેનાથી જ જાય. કેટલાકને તો કાઢતા આવડે જ નહીં ને કેટલાક હારી જાય. માટે અંતરની લડાઈ છે તે ઘર મૂકવા કરતાં પણ કઠણ છે ને એ તો સ્વાડમાં સાપ છે. સાધુ તથા હરિભક્તને મહારાજે પૂછ્યું છે, તમારે ઘાટ થાય છે? ત્યારે સાધુને કળાણું, જે ઘાટ તો થાય છે ખરા, તેમાં શું કહ્યું? જે સત્સંગ કરીએ તો દોષ ઓળખાય ને પછી મૂકે તો મુકાય, પણ કાળ તો ઠેરાવને પણ રહેવા દે નહીં. માટે ઘરડા માત્રને કહીએ છીએ, જે છોકરામાં જાજુ હેત કરશો નહીં. કાજે ઘરડા માત્રને છોકરા મારશે. જેને કાજે પગનું ખાસડું થઈને રહ્યા તે જ અપમાન કરે. જ્યારે સ્વાર્થ ન રહે ત્યારે તેનું બોલ્યું પણ ગમે નહીં. પછી કહે, જે બાપાની તો ડગળી ખસી છે, હવે તો ટાઢી માટી થાય તો સારું. બોલો. એમ કેવળ સંસાર સ્વાર્થમય છે. માટે છોકરાઓને વેચણ કરી આપો તો તેમાં પણ લખત ચોખ્ખું કરાવજો, નીકર રોટલા નહીં મળે. કેટલાક દીકરા સારું રૂવે છે તો કેટલાક દીકરા સારું રૂવે છે અને દીકરાવાળા રોટલા સારું રૂવે છે. બેય દુખિયા છે. કોઈ દુઃખ આવે તો ઘરના બધા માણસને માથે નાખવું. કેટલાક ટીલા કાઢી છેતરવા આવશે, તેને આવડે બહુ. માટે સૌ જોઈ તપાસીને વિશ્વાસ કરજો. ગોંડલના વૈદ્ય વિઠ્ઠલજી વાલમ બ્રાહ્મણે દામનગરમાં હરિજનને પોતાના વાંસાની મેલની ગોળી વાળી આપીને 60 કોરી લઈ લીધી. બોલો. વાહાના મેલની ગોળી વાળી દીધી. બોલો. હરિભગતને આપી દીધી કે આ દવા છે, પી જાય છે. વૈદ્ય કહે છે, જે વાયુ બહુ થઈ ગયું છે ત્યારે પ્રતીતિ આવી જાય છે, પણ ધુતારા બહુ લક્ષણા હોય માટે વિચારવું. બગસરામાં 60 કોરી દઈને એક જણે કિમિયો કરાવ્યો. તે ખોયું ને પછી રોયો. માટે વિચારજો. દેહમાંથી તો જરૂર નીકળવું પડશે. માટે જીવમાં ભગવાન રાખવા. જેટલી આસક્તિ તેટલી સ્વપ્નમાં આવશે. ને દેહ તો અંગરખા જેવું છે. ધૂળના ગોલકા કરે. ગારાની ગાય કરીને દોવે ને ધૂળમાં લઘુ નાખી લાડવા કરે. જેવો આનંદ માને તેવો એકાંતિકની દ્રષ્ટિએ આપણો આનંદ છે. ભગવદી હોય તેને એમ વિચાર કરવો જે ધન જોબન ને આયુષ તે વીજળીના ઝબકારા જેવું છે ને ન સૂજે પણ કાળ મેલે એમ નથી. અડાળામાં આહીના નાગરની રસોઈ લીધી, તેને ઘોડે પસાડ્યો. તે શું જે કાળ વાંસે આંટા દીએ છે. ઉંદરને બિલાડી ઝાલી જાય છે તેમ કાળ પકડી જાય. નિયમ પાળવા, માનસી પૂજા કરવી, નિષ્કામી થવું, નિર્લોભી થવું ને કોઈમાં જીવ બંધાવા દેવો નહીં. શંકરાચાર્ય ભિક્ષા માંગવા ગયા. ત્યાં એક બાઈ રેંટિયો ફેરવતી હતી ને રેંટિયો ભૂભૂ અવાજ કરતો. ત્યારે શંકરાચાર્ય બોલ્યા, હે રેંટિયા, તું રોમા. સ્ત્રીએ આંખના કટાક્ષ વડે કરીને આખા બ્રહ્માંડના જીવને ભમાવ્યા છે અને તું તો તેના હાથમાં આવી ગયો છે, એટલે તારે રોવું એમાં શું કહેવું. માટે એથી શેટે રહેવું. આંખ કાન સર્વે ઇન્દ્રિયો ભગવાનમાં જોડી મેળવી. આજ તો ગૃહસ્થ પણ ઘણા ખરા અંબરીશ જેવા છે. જુઓ ને, પક્ષી માળો મૂકી શકતા નથી અને આ તો સર્વે ઘર મૂકીને અહીં બેઠા ભજન કરે છે. માટે અંબરીશથી ઓછા નથી. 95 કાળમાં સર્વે હરિજન મંદિરમાં દાણા નાખવા આવ્યા ને હાજો મેર તો વીંટી લઈને આવ્યો.
ને ગોપાળાનંદ સ્વામીને આપી. પછી સકાળ થયો ત્યારે માંડ પાછી રાખી. ભગવાનનો મહિમા અપાર છે, પણ ત્યાંના જેવું જેની સાંસમાં માગ તે પ્રમાણે પાણી પીવે. માટે અહીં રહીને પ્રભુ ભજી લેવા. ખરેખરા ડાયા હોય ને ખરેખરા ભક્ત હોય તેણે ભગવાનની મૂર્તિની કેળે ફરતા રહેવું. વ્યવહાર ગૌણ કરવો અને ભગવાન મુખ્ય કરવા. એમ ત્યાગીને બહુ રસાળ ખાવું નહીં, તેને તો ઋષિનું અન્ન કહેતા માગીને ખાવું. મહેમદાવાદમાં મહારાજે ઝીણા લુગડાના નિષેધ ઉપર ઘણી વાત કરી. ફૂલ સાંજે કરમાઈ જાય છે તેમ પદાર્થનો પરિણામ વિચારે તો તેમાં મન ન તણાય. મૃત્યુ વેરાઈ ગઈ હોય તો ભજન ન થાય. ખાવું ને ઊંઘવું એ બેનું જ બંધાણ છે, દ્રવ્ય વિના તો હાલ્યું જાય વાલા ભક્તો. મૃત્યુ વેરાઈ ગઈ હોય તો ભજન ન થાય. ખાવું ને ઊંઘવું એ બેનું બંધાણ છે, દ્રવ્ય વિના તો હાલ્યું જાય વાલા ભક્તજનો. આ ગુણાતીતાનંદ સ્વામીની ઉપદેશામૃતમાંથી વાતો છે. બધા ખૂબ શેર કરજો. સત્સંગ સમાજની અંદર બધાને સુખ અને સમાજ થાય. આખા સત્સંગમાં આ વિડીયો ફરજિયાત મોકલજો.